આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર કમલેશ. જી સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. સર, આજે આપણે હૃદયરોગ અને તેની સારવાર વિશે ચર્ચા કરવાના છીએ. ત્યારે સૌપ્રથમ એ જણાવો કે હાલના સમયમાં હૃદયરોગ અંગે જાગૃત થવાની શા માટે જરૂર છે અને તે કેટલું ગંભીર છે? તમારો સવાલ ખૂબ જ સરસ છે શિવાંગીબેન. હાલની તારીખમાં આપણે જોઈએ તો હૃદયરોગનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. પહેલાંના જમાનામાં એવું હતું કે હૃદયરોગ અમુક ઉંમર પછી જ જોવા મળતો હતો, કે જ્યારે 50-60 વર્ષ પછીના પેશન્ટોમાં જ હૃદયરોગ જોવા મળતો હતો, પણ આજકાલ એવું નથી. આજકાલ અમે નાની ઉંમરના લોકોમાં પણ હૃદયરોગનું જોખમ જોવા મળશે. હૃદયરોગ થાય છે, હાર્ટ એટેક. ઘણીવાર મેં મારે 10-11 વર્ષની કેરિયરમાં એવું જોયેલું છે કે 18 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવેલો છે. એ છોકરાને ના તો કોઈ વ્યસન હતું, સવાર સાંજ કસરત કરતો હતો, ફેમિલી હિસ્ટ્રી કોઈ પણ નથી, છતાં પણ 18 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો. તો આજકાલના જમાનામાં કૂદકે ને ભૂસકે હૃદયરોગનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. એના મુખ્ય કારણમાં હું તમને જણાવું તો હૃદયરોગ મોટે ભાગે આપણી જે જીવનશૈલી છે, કે આપણે જે રોજબરોજ ખોરાક ખાઈએ છીએ, આપણા જીવનમાં જે એક્સરસાઇઝની લેક છે, ફિઝિકલ એક્ટિવિટી છે, આ બધાને લીધે હૃદયરોગનું પ્રમાણ ખૂબ જ વધે છે. બીજું, આજકાલના યુવાનોમાં ખાસ તે દારૂનું વ્યસન અથવા તો સિગરેટ, તમાકુ, બીડી, આ જુદા જુદા વ્યસનો પણ મુખ્ય અંશે જવાબદાર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ હું કહીશ તો કે સ્ટ્રેસ. આજની લાઇફસ્ટાઇલમાં સ્ટ્રેસ મોટાભાગના કારણોમાં હૃદયરોગ માટેનું જવાબદાર કારણ છે. તો ઇનએડિક્વેટ એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી, સાથે સાથે નોન વેજીટેરિયન ખોરાક અથવા તો ઘી, તેલ અથવા તો વધારે પડતા પ્રમાણમાં ચરબીનો ઉપયોગ, જંક ફૂડ આજના પ્રમાણમાં યુવાનોમાં જનરલી જોવા મળતો હોય છે, કે જે નોર્મલી જે પૌષ્ટિક આહાર છે, દાળ શાક, રોટલી, લીલા શાકભાજી, સલાડ, ફ્રૂટ્સ, કઠોળ, એ બધું ઓછું લેતા હોય છે. એની જગ્યાએ પીઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચ, વડાપાઉં, આવું તેલી પદાર્થ વધારે પ્રમાણમાં લેતા હોય છે. તો આ જે ખોરાકની પદ્ધતિ છે, લેક ઓફ એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી અને સ્ટ્રેસ, આ બધાને લીધે હૃદયરોગનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે. અને નાની ઉંમરના લોકોમાં પણ 25 વર્ષથી લઈને હૃદયરોગનું જોખમ વધી જતું હોય છે. જે પહેલાં આપણે 60 વર્ષે જોતા હતા, એ જ હૃદયરોગ આજકાલ 25 વર્ષની ઉંમરે પણ જોવા મળે છે. જી બિલકુલ ડોક્ટર, હૃદયરોગના કારણો તો તમે જણાવ્યા, પણ મેડિકલ ટર્મિનોલોજીમાં હૃદયરોગ કોને કહેવાય છે અને હૃદયરોગના ચિહ્નો કયા કયા છે તે વિશે જણાવો. હૃદયરોગમાં ઘણા બધા રોગોનો સમાવેશ થાય છે. હૃદય રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તેને હૃદયરોગ કહી શકાય. જેમાં મુખ્યત્વે કારણોમાં આપણે હાર્ટ એટેક કહીએ છીએ અથવા તો અંજાઇના પેક્ટોરિસ કહીએ છીએ. આ બે મુખ્યત્વે હૃદયરોગ તરીકે સમાવેશ કરતા હોય છે, કે જેમાં હૃદયની નળીઓ, મુખ્યત્વે હૃદયમાં 3 મુખ્ય નળીઓ આવેલી હોય છે, જે લેફ્ટ સાઈડમાં 2 નળીઓ હોય છે અને રાઈટ સાઈડમાં 1 નળી હોય છે. જો આ ગમે તે નળીમાં બ્લોકેજ થાય અથવા તો કોલેસ્ટ્રોલનો થર જમા થાય અને જો એ 70% કરતાં વધારે થાય તો એ હૃદયરોગના દર્દીઓને દુખાવો, હૃદયમાં ચેસ્ટ પેનનો ચાલુ થાય છે. અને જો કોઈપણ નળી 100% બંધ થઈ જાય તો એને આપણે સાદી ભાષામાં હાર્ટ એટેક એટલે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એવું કહીએ છીએ. જો હૃદયની નસ 100% કરતાં ઓછી બંધ હોય તો એ પેશન્ટને ચેસ્ટ પેન એટલે દુખાવાનું સિમ્ટમ્સ આપે છે, જેને આપણે સાદી ભાષામાં અંજાઇના પેક્ટોરિસ અથવા મેડિકલ ટર્મિનોલોજીમાં આપણે અંજાઇના કહીએ છીએ. એ સિવાય પણ ઘણા બધા રોગો એવા છે કે જે કે હૃદયનું વાલ લીક થતો હોય, વાલ સાંકડો હોય, હૃદયના પડદામાં કાણું હોય, જેને કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ છે, કે જન્મજાત હોય છે, કે નાનપણથી જ બચ્ચાને હોય છે. જન્મ થાય એ વખતે જ પડદો પૂરો ડેવલપ ના થયો અથવા તો પડદામાં વચ્ચે કાણું રહી જાય તો એને આપણે ASD અથવા VSD અમારી ભાષામાં કહેતા હોઈએ છીએ. અમુક વાલ જે છે, હૃદયમાં મુખ્યત્વે 4 જાતના વાલ હોય છે, જેમાં લેફ્ટ સાઈડ 2 અને રાઈટ સાઈડ 2 વાલ હોય છે. જો વાલની અંદર વાલ લીક થતો હોય અથવા તો વાલ સાંકડો હોય તો એને પણ આપણે હૃદયરોગમાં સમાવેશ કરીએ છીએ. તો મુખ્યત્વે આપણે હૃદયરોગની અંદર જે હૃદયમાં લોહી ઓછું પહોંચતું હોય એને આપણે હાર્ટ એટેક અથવા તો અંજાઇના પેક્ટોરિસ એ રીતે કહી શકીએ. અને બીજા હૃદયના જે કુદરતી રીતે ખામીઓ હોય છે, કે જે પડદામાં કાણું હોવું અથવા તો પડદામાં કાણું હોવું, એના સિવાય વાલ લીક થવો અથવા તો વાલ સાંકડો થવો, આ બધાને આપણે હૃદયરોગ તરીકે ગણાવી શકીએ. જી બિલકુલ ડોક્ટર, ક્યારેક એવું થતું હોય છે કે રોગ થતો હોય છે પરંતુ તેના પ્રત્યે બેદરકારી વર્તાય છે, ત્યારે હૃદયરોગને અવગણવો કેટલું જોખમી હોઈ શકે તે વિશે દર્શક મિત્રોને સમજાવો. હૃદયરોગને અવગણવો એ મોટામાં મોટી આપણી ભૂલ હોય છે, જેને લીધે કોઈકવાર પેશન્ટને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. અને મુખ્યત્વે સિમ્ટમ્સમાં મોટેભાગે ચેસ્ટ પેન થાય છે, કે જે રિટ્રોસ્ટર્નલ એટલે મોટાભાગના દર્દીઓ છાતીનો દુખાવો, હૃદયનો દુખાવો હોય છતાં પણ એને એસિડિટી તરીકે ગણાવતા હોય છે. અને જનરલી ધારો કે 25, 30, 35 વર્ષના માણસની અંદર જો છાતીમાં દુખાવો થાય તેમ કે ભાઈ કાલે તીખું ખાધું હતું અથવા તો ભૂખ્યા રહ્યા હતા કે ઊંઘ પૂરી થઈ હતી એટલે એસિડિટી થઈ છે. એના સિમ્ટમ્સ બંનેના સેમ જ હોય છે. એસિડિટી હોય કે ચેસ્ટ પેન હોય, બંનેના સિમ્ટમ્સ સેમ જ હોય છે. હૃદયનો દુખાવો છે એ ડ્યુટીથી ઉપર ગમે ત્યાં થઈ શકે. તમને દાઢીમાં દુખતું હોય પણ તો પણ તમને હૃદયનો દુખાવો હોઈ શકે છે. એટલે આપણે કોઈ પણ પેશન્ટ જો ચેસ્ટ પેનની કમ્પ્લેન કરે, ઇરિસ્પેક્ટિવ ઓફ એજ, ગમે એટલી ઉંમર હોય એની, છતાં એકવાર આપણે કાર્ડિયોગ્રામ કાઢીને જોઈ લેવું જોઈએ. કારણ કે જો આપણે ગળમથલમાં રહીએ કે ભાઈ હૃદયનો દુખાવો નથી લાગતો અને ગેસ એસિડિટી છે અને નિગ્લેક્ટ કરીએ તો પેશન્ટ એને જો હાર્ટ એટેક આવી જાય, ધબકારા અનિયમિત થઈ જાય અને જો ખરાબમાં ખરાબ કન્ડિશનમાં પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે. એટલે કોઈ પણ પેશન્ટ કોઈ પણ સિમ્ટમ્સ સાથે આવે ને જો સહેજે આપણે ડાઉટ લાગતો હોય કે ભાઈ જો હૃદયનો દુખાવો લાગે છે તો એનું પ્રાઇમરી વર્કઅપ કરી લેવું જોઈએ. એટલીસ્ટ અમુક ટેસ્ટ એવા છે કે જેથી આપણે જાણી શકીએ કે ભાઈ પેશન્ટને હૃદયની તકલીફ છે કે નહીં. તો આપણે જનરલી નિગ્લેક્ટ કોઈ પણ હૃદયનું સિમ્ટમ્સ હોય તેને નિગ્લેક્ટ ના કરવું જોઈએ અને પૂરી તરીકે તપાસ કરવી જોઈએ.
જી બિલકુલ ડૉક્ટર, આપની પાસેથી વિસ્તારથી જાણવા માંગીશ કે હૃદયના રોગોની તપાસ કેવા પ્રકારે કરવામાં આવે છે, તેની પ્રાથમિક તપાસ શું હોઈ શકે અને પછી ઇન ડિટેલ કઈ કઈ તપાસ કરવામાં આવે છે તે વિશે સમજાવો. હૃદયને પ્રાથમિક તપાસમાં જનરલી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે ઇસીજી તરીકેને મુખ્યત્વે દરેક જગ્યાએ ફેસિલિટીઝ દરેક ડૉક્ટર પાસે જનરલી હોય છે. MBBS વાળા ડૉક્ટર જનરલી ઇસીજી નથી કરતા, પણ હવે MD મેડિસિનવાળા દરેક ડૉક્ટર પાસે ઇસીજીની સગવડ હોય છે. કોઈપણ પેશન્ટ જો ચેસ્ટ પેન સાથે આવે એને ગમે એટલી ઉંમર હોય પણ આપણે એવું ક્લિનિકલ સિમ્ટમ્સ પેશન્ટના ખાસ જોવા પડે છે. હૃદયનો દુખાવો જનરલી શ્રમ કરવાથી વધતો હોય છે. એની સાથે સાથે ગભરામણ, પરસેવો, અનઇઝીનેસ એવું લાગતું હોય છે. કોઈકવાર વોમિટિંગ પણ થતી હોય છે. કોઈકવાર પેશન્ટ પ્રેઝન્ટ થાય ત્યારે બેભાન અવસ્થામાં જ આવે છે. તો કોઈ પણ એવા સિમ્ટમ્સ લાગે તો જનરલી અમે કાર્ડિયોગ્રામથી પ્રાઇમરી ડાયગ્નોસિસ થઈ જતું હોય છે. એટલે ઇસીજી કરીએ એટલે મોટાભાગના પેશન્ટોમાં આપણે હૃદયરોગનું નિદાન કરી શકીએ છીએ. હૃદયરોગ સિવાય બીજા પણ અમુક ઇસીજી સિવાય બીજા અમુક એવા રિપોર્ટ્સ છે કે જે હૃદયરોગ છે એ સંપૂર્ણ ઇસીજીમાં નથી પકડાઈ શકતું. 90% ઓફ ધ કેસીસમાં ઇસીજીથી આપણે નિદાન કરી શકીએ છીએ, પણ બાકીના 10% માટે અમારે એડિશનલ ટેસ્ટ કરવા પડે છે, જેમાં અમે રૂટીન બ્લડ ટેસ્ટ જે હિમોગ્લોબિન છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ એ મુખ્ય ભાગ ભજવે છે જનરલી હૃદયરોગવાળા પેશન્ટમાં. એટલે જનરલી અમે ફાસ્ટિંગ લિપિડ પ્રોફાઇલ કે જેમાં 5 જાતના કોલેસ્ટ્રોલ આવે છે, એમાં એક સારું કોલેસ્ટ્રોલ હોય જેને HDL કહેવાય, બાકીના બધા 4 કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ હોય, જેમાં LDL, VLDL અને બીજા કોલેસ્ટ્રોલનો સમાવેશ થાય છે. તો લિપિડ પ્રોફાઇલ પણ એક મહત્વનું ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર ટૂલ છે કે જેથી આપણે નિદાન કરી શકીએ કે હૃદયરોગ છે કે નહીં. એના સિવાય જે મેં કીધું કે બાકીના 10%માં અમારે કોઈકવાર સ્ટ્રેસ ટેસ્ટ કે TMT જે કરી શકાય, અને બીજું છે અલ્ટ્રાસોનોગ્રાફી હાર્ટની ઇકો 2D ઇકો કરવાથી પણ આપણે હૃદયરોગનું નિદાન કરી શકીએ છીએ. ધારો કે પેશન્ટને હાર્ટ એટેક આવી ગયો હોય અને કોઈ સિમ્ટમ્સ ના હોય તો એ આપણે ઇકોમાં પિકઅપ કરી શકીએ છીએ. એ સિવાય ડેફિનેટિવ ડાયગ્નોસિસ ઘણીવાર અમુક પેશન્ટો એવા છે કે જે TMT નથી કરી શકતા, કે જે ઉંમરલાયક છે અથવા તો પગના સાંધા ઘસેલા છે, જે પટ્ટા પર ચાલીને કસરત નથી કરી શકતા, કે જે નથી TMT કરી શકતા, તો એવા કેસમાં અમે ડેફિનેટિવ ડાયગ્નોસિસ તરીકે કોરોનરી એન્જિયોગ્રામ એટલે એન્જિયોગ્રાફીની તપાસ કરીએ છીએ, કે જેથી અમને 100% નિદાન પડે છે કે કઈ નસમાં કેટલા ટકા બ્લોક છે. એ પ્રમાણે પેશન્ટની આગળની ટ્રીટમેન્ટ પ્લાન શું કરવી એ એન્જિયોગ્રાફી પરથી નક્કી કરતા હોય છે, કે એન્જિયોગ્રાફી કર્યા પછી પેશન્ટને આગળ એન્જિયોપ્લાસ્ટી કરવી, ફક્ત દવાઓ આપવી, કે પેશન્ટને બાયપાસની જરૂર છે, તો એ પેશન્ટના એન્જિયોગ્રાફીના રિપોર્ટ પરથી નક્કી થતું હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આજની ભાગદોડ ભરી જિંદગીમાં નિયમિત સમયસર હેલ્થ ચેકઅપનું કેટલું મહત્વ છે અને કયા ચેકઅપ્સ આપણે રૂટીનમાં કરાવવા જોઈએ તે વિશે પણ જણાવો. જનરલી હેલ્થ ચેકઅપ પહેલાં અમે એવું કહેતા હતા કે જનરલી 45 કે 50 વર્ષ પછી દરેક સ્ત્રી અને પુરુષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, પણ હવે અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે, અત્યારના રિસ્ક ફેક્ટર પ્રમાણે અને અત્યારના જોખમ પ્રમાણે હવે જે 45 કે 50 વર્ષની ઉંમર હતી એનાથી ઘટાડીને અમે 35 વર્ષની કરી નાખી છે. કોઈ પણ પુરુષ કે સ્ત્રીની ઉંમર 35 વર્ષ કે તેનાથી વધુ હોય તો જનરલી દર વર્ષે એકવાર એન્યુઅલ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. એન્યુઅલ હેલ્થ ચેકઅપની અંદર બેઝિક બ્લડ ટેસ્ટ કે જે CBC છે, ડાયાબિટીસ, ફાસ્ટિંગ બ્લડ શુગર, પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, કિડની, લીવર, યુરિન, થાઇરોઇડ, બ્લડ ગ્રુપ, એના સિવાય ચેસ્ટ એક્સરે છાતીનો ફોટો, પેટની સોનોગ્રાફી, ECG, સ્ટ્રેસ ટેસ્ટ એટલે કે TMT અને ઇકો, આટલા રિપોર્ટ્સ જનરલી દર વર્ષે કરાવવા જોઈએ. જો પેશન્ટને ધારો કે ડાયાબિટીસ હોય તો એમાં બીજા અમુક ટેસ્ટ ઉમેરવા જોઈએ કે જેથી ડાયાબિટીસ છે, એવરેજ કંટ્રોલ છે કે નહીં, એવરેજ 3 મહિનાનું શુગર, અમુક એડિશનલ ટેસ્ટ કરવા જોઈએ. પેશન્ટ હાઈ રિસ્ક પેશન્ટ કે જે પેશન્ટને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય, કે જેના ફાધર મધરને હાર્ટ એટેક આવી ચૂક્યો હોય, અથવા તો પેશન્ટ જો સાથે સાથે સ્મોકર હોય, આલ્કોહોલિક હોય, પેશન્ટને ફેમિલીમાં સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય, તો એવા પેશન્ટ હાઈ રિસ્ક પેશન્ટ કહેવાય, કે જેને હૃદયરોગ થવાનું જોખમ 35 વર્ષના બીજા ભાઈ કરતાં 10 ગણું વધારે છે. તો એવા પેશન્ટોને અમે એવું પણ સજેસ્ટ કરીએ છીએ કે 1 વર્ષની જગ્યાએ દર 6 મહિને ચેકઅપ કરે, કારણ કે ક્યારે હાર્ટ એટેક આવશે એ કેવું બહુ અઘરું છે. જનરલી કેટલાક સ્કોર્સ પણ અવેલેબલ છે હવે, કે જે તમે મોબાઈલમાં એપ્લિકેશનથી તમે જાણી શકો કે તમારું ફ્યુચરનું હાર્ટ એટેકનું જોખમ કેટલું છે. તો હવે લેટેસ્ટ સ્માર્ટફોનની અંદર એ પણ એપ્લિકેશન અવેલેબલ છે કે જેનાથી તમે તમારું રિસ્ક ગણી શકો. એની અંદર ખાલી તમારા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. એમાં તમારે પેશન્ટની ઉંમર છે, પેશન્ટનું મેલ છે, ફિમેલ છે, પેશન્ટનું હાઇટ, બોડી વેઇટ, બોડી માસ ઇન્ડેક્સ અને કોલેસ્ટ્રોલ અને હેબિટ્સ, આટલી વસ્તુ નાખવાથી તમે તમારું ફ્યુચરનું હાર્ટ એટેકનું જોખમ કેટલું છે, કે તમને 5 વર્ષની અંદર કેટલું હાર્ટ એટેક આવવાનું જોખમ છે, 10%, 15% એ તમે જાણી શકો છો. તો હું દરેક દર્શક મિત્રોને એ જ કહેવા માગીશ કે એટલીસ્ટ વર્ષમાં એકવાર દરેક પેશન્ટે 35 વર્ષથી વધારે પુરુષ અને સ્ત્રીએ એકવાર એન્યુઅલ હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ, જેની અંદર બધા જ હાર્ટના ટેસ્ટ અને બીજા બધા ટેસ્ટ ઇન્ક્લુડ થઈ જાય. જી બિલકુલ ડૉક્ટર કમલેશ, આ કાર્યક્રમ થકી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોય છે, ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે. જી અમીષાબેન, જણાવો શું પ્રશ્ન છે આપનો? હા સાહેબ, નમસ્તે, મારું નામ અમીષાબેન હરેશભાઈ સોની છે. હું આણંદથી બોલું છું અને મને ડાબી બાજુ ઘણા સમયથી દુખાવો થયા કરે છે, પરસેવો બહુ થઈ જાય છે અને મારી 46 એજ છે અને ગળાના ભાગે આટલું મોટું ગાંઠ જેવું થઈ જાય છે. દવા લીધી, ડોક્ટર જોડે ગયા, કશી ખબર નહીં પડતી, દવાની કોઈ અસર થતી નહીં અને ચક્કર કમ્પ્લીટ થોડા ચક્કર આયા જ કરતા હોય છે. અમીષાબેન, 46 વર્ષની ઉંમર છે આપની, અને ગાંઠ કેટલા વખતથી છે આપને? જયારે મને બહુ દુખાવો થાય ને ત્યારે એટલો ભાગ ડાબી બાજુનો ફૂલી જાય છે ગળાનો. પછી દુખાવો મોટો એટલે ગાંઠ અંદર જતી રહે છે કે દેખાતી જ નથી? ના, પછી પાછી અંદર જતી રહે છે.
થાઇરોઇડ કે એવું કંઈ ટેસ્ટ કરાવ્યું છે આપે? બધા રિપોર્ટો નોર્મલ બતાવે છે પણ આ વસ્તુ મટતી જ નહીં મને, અને શ્વાસ કમ્પલસરી ચડી જાય છે. સ્ટ્રેસ ટેસ્ટ અને ઇસીજી ઇકો બધું જ કરાવ્યું છે આપે? હા, બધું કરાયું છે. મગજનું પેલું મગજનું બી મશીનમાં લઈ જઈને કરે ને એવું બી કર્યું છે. બરાબર. તો તમારા કેસમાં મોટેભાગે હૃદયરોગ હોવાની શક્યતા ઓછી છે. તમને દુખાવો પણ મોટેભાગે ગાંઠને લીધે છે. કોઈક વાર એ વખતનો સ્નાયુ જકડાઈ ગયો અને ચક્કર આવે છે, એટલે કદાચ સાથે સાથે થોડું સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ હોય કે જેમાં મણકાના સ્નાયુઓ ઘસાઈ ગયા હોય અને મણકાની નસ સુકાતી હોય, તેને લીધે આવું થઈ શકે. એટલે જે વખતે ગાંઠ હોય એ વખતે એક તો તમે સોનોગ્રાફી કરાવો એટલે આઈડિયા આવે કે શેની ગાંઠ છે, અને પછી જો જરૂર પડે તો તમે કોઈ ફિઝિશિયન અથવા તો ન્યુરોફિઝિશિયનને બતાવો તો એનો આપણે આગળ નિદાન થઈ શકે અને શેની ગાંઠ છે ખબર પડે. પણ હૃદય પોઈન્ટ ઓફ વ્યૂ એવું લાગતું નથી કે તમને એ દુખાવો કે ગાંઠ છે હૃદયને લીધે હોઈ શકે, પણ તો એકવાર તમારે બધું વર્કઅપ એકવાર કરાવી લેવાનું એટલે આપણે ખબર પડે કે શેની ગાંઠ છે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, જ્યારે હૃદયરોગની વાત આવે છે ત્યારે સૌથી મોટી ભીતિ હાર્ટ એટેકની હોય છે, તો હાર્ટ એટેકના ચિહ્નો કયા કયા હોય છે તે વિશે જણાવો. હાર્ટ એટેકના સિમ્ટમ્સમાં મોટેભાગે પેશન્ટને ચેસ્ટ પેન થતું હોય છે, એટલે કે હૃદયનો દુખાવો જનરલી છાતીમાં થતો હોય છે અને વચ્ચેના ભાગમાં થતો હોય છે. ઘણા પેશન્ટો એવું પણ કહે છે કે ભાઈ જમણી બાજુ દુખે છે એટલે હાર્ટ ડાબી બાજુ હોય એટલે જમણી બાજુનો દુખાવો હાર્ટનો ના હોઈ શકે, પણ એ ખોટી વાત છે. હૃદયનો દુખાવો મેં હમણાં જ કહ્યું એમ કે ડૂટીથી ઉપરના ગમે તે ભાગમાં થઈ શકે છે, પણ મોટે ભાગે રિટ્રોસ્ટર્નલ એટલે કે છાતીના વચ્ચેના ભાગમાં થતો હોય છે, અને એ દુખાવો ડાબા હાથમાં અથવા તો ડાબા ખભામાં રેડિયેટ થતો હોય છે. એટલે દુખાવો છાતીમાં થાય અને પછી ડાબા હાથમાં પણ થાય. સાથે સાથે પેશન્ટને ગભરાણ, પરસેવો, અનઇઝીનેસ થતું હોય છે. કોઈકવાર પેશન્ટને સાથે સાથે ચક્કર પણ આવે છે. કોઈકવાર પેશન્ટ જો હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હોય તો વધી ગયા હોય તો પેશન્ટને ખેંચ પણ આવી શકે અને પેશન્ટ બેભાન અવસ્થામાં પણ આવશે, પેશન્ટ કોમાની અવસ્થામાં પણ આવે છે. પણ જનરલી રિટ્રોસ્ટર્નલ ચેસ્ટ પેન દુખાવો, જનરલી છાતીમાં દુખાવો થવો અને ડાબા હાથમાં જવો એ મુખ્યત્વે સિમ્ટમ્સ હોય છે. સાથે સાથે પેશન્ટને ગભરામણ અને પરસેવો પણ થતો હોય છે. અને એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેશન્ટ દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે જનરલી હૃદયનો દુખાવો એ ચાલવાથી વધે છે. ચાલવાથી પેશન્ટને ગભરામણ પરસેવો થાય અને હૃદયનો દુખાવો વધે છે. જ્યારે બીજા બધા ધારો કે ગેસ એસિડિટીનો દુખાવો હોય તો એ ચાલવાથી વધતો નથી. તો આ મુખ્ય ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે કોઈ પણ હૃદયનો દુખાવો હોય તો એ જનરલી ચાલવાથી અથવા તો શ્રમ કરવાથી અથવા તો કામ કરવાથી વધે. ઘણા પેશન્ટને રેસ્ટ અંજાઇના હોય, ઘણા પેશન્ટને એફોર્ટ અંજાઇના હોય. એટલે જે પેશન્ટ જ્યારે બેઠું હોય ત્યારે દુખાવો ના આવે, પણ પેશન્ટ થોડું કામ કરે, સીડી ચડે, પગથિયા ચડે ત્યારે પેશન્ટને દુખાવો થાય છે. તો આવા સિમ્ટમ્સને અમે એફોર્ટ અંજાઇના કહેતા હોય છે. તો જનરલી પેશન્ટ જ્યારે વર્ક કરે ત્યારે જ પેશન્ટને દુખાવો થાય છે. એટલે જનરલી ઘણી નસોની અંદર ધારો કે હૃદયની કોઈ નસની અંદર 70-80% બ્લોક હોય તો જ્યારે પેશન્ટ બેઠું હોય ત્યારે હૃદયને લોહી મળતું એટલે દુખાવો નથી થતો. તો પેશન્ટ જ્યારે શ્રમ કરે ત્યારે 70%નો બ્લોક 90% થઈ જાય એટલે પેશન્ટને સિમ્ટમ્સ આવે છે. તો મુખ્યત્વે હૃદયરોગના ચિહ્નોમાં મોટેભાગે છાતીમાં દુખાવો અને ડાબા હાથ પર રેડિયેટ થવું એવું થતું હોય છે, અને સાથે સાથે પેશન્ટને ગભરાણ પરસેવો પણ થતો હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી મીનાબેન, જણાવો શું પ્રશ્ન છે? હા, મેં છે તે ડાયાબિટીસનો ઇસીજી બધા છાતીના જે આવે બધા રિપોર્ટ કરાવેલા છે, પણ છતાં મને હાથમાં ખાલી ચડી જાય છે, પગ પણ બહુ દુખે છે અને છાતીમાં દુખે છે, અને અમુક ટાઈમ બહુ શ્વાસ ચડી જાય છે, અમુક ટાઈમ બહુ પસીનો છૂટવા માંડે છે. તો એને માટે મારે શું કરવું જોઈએ? મીનાબેન, ઉંમર કેટલી છે આપની? 53 વર્ષ. 53 વર્ષ. અને ડાયાબિટીસ છે આપને? ના, એનો પણ હમણાં જ હાલમાં જ રિપોર્ટ કરાવ્યો. પગ બહુ દુખતા હતા. કોઈ રેગ્યુલર દવાઓ ચાલે છે આપની? નથી. જી મીનાબેન, જણાવો આપની કોઈ રેગ્યુલર દવાઓ ચાલે છે? એનું કેલ્શિયમની દવા ચાલુ છે. બરાબર. મીનાબેન, તમારા કેસમાં જનરલી જનજણાટી થવી, હાથ પગ દુખવી એટલે તો શરૂઆતનો વાવ હોઈ શકે. અને બીજી વસ્તુ સાથે સાથે તમે જો B12, થાઇરોઇડ, વિટામિન D3 જો આ 3 રિપોર્ટ ના કરાયા હોય, કેલ્શિયમ અને યુરિક એસિડ, તો આટલા રિપોર્ટ તમે કરાવી લેવા જોઈએ. તમને હાથ પગમાં જનજણાવી થવી, હાથ પગ જો તમારું શરીર વધારે હોય તો તમારે થોડું શરીર ઘટાડવું જોઈએ. કેલ્શિયમની ગોળી તમે ચાલુ રાખો અને તમે જરૂર પડે તો કોઈ ઓર્થોપેડિકનો ઓપિનિયન લઈ શકો કે જેથી તમારે પગના દુખાવામાં ફાયદો થાય. બરાબર. પણ દુખાવો જે છાતીનો છે તમે કહો છો કે TMT, ECG બધું કરાયેલું છે તો હૃદયરોગ હોવાની શક્યતા ઓછી છે. પણ જનજણાટી માટે અને પગના દુખાવા માટે ઓર્થોપેડિકને કન્સલ્ટ કરી અને મેં કીધું એ પ્રમાણે B12, વિટામિન D3, કેલ્શિયમ, યુરિક એસિડ અને થાઇરોઇડ, અને જરૂર પડે તો સર્વાઇકલ સ્પાઇનનો એક્સરે, આટલા રિપોર્ટ્સ કરાવી લેશો તો મોટેભાગે તમારા રોગનું નિદાન થઈ જશે. જી બિલકુલ ડૉક્ટર કમલેશ, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે હાર્ટ એટેકમાં ગોલ્ડન અવરનું શું મહત્વ છે તે વિશે સમજાવો. હાર્ટ એટેકમાં ગોલ્ડન અવરનું ખૂબ જ મહત્વ છે. ગોલ્ડન અવર એટલે હું તો હવે એવું કહીશ કે ગોલ્ડન નહીં પણ પ્લેટિનમ અવર પણ કહી શકાય. કોઈ પણ પેશન્ટને હાર્ટ એટેક આવે તો જનરલી જો પેશન્ટને નિદાન થઈ જાય ચોક્કસ જો 1 કલાકની અંદર, ગોલ્ડન અવરની અંદર જો પેશન્ટ હોસ્પિટલ પહોંચી જાય તો આપણે મોટાભાગનું પેશન્ટનું હૃદયનું ડેમેજ થતું અટકાવી શકીએ છીએ. હાર્ટ એટેક આવે એટલે કોઈ પણ હૃદયની નળીની અંદર લગભગ 100% બ્લોક થઈ ગયો હોય ત્યારે જ હાર્ટ એટેક આવે છે. એકવાર હાર્ટ એટેક આવે એટલે યા તો આપણે ઇન્જેક્શનથી અથવા તો એન્જિયોગ્રાફી કરી અને એન્જિયોપ્લાસ્ટી કરીને એ વેસલને ખોલવી પડે.
તો પેશન્ટ જેટલું વહેલું હોસ્પિટલમાં પહોંચે એ ગોલ્ડન અવરની અંદર પેશન્ટ પહોંચી જાય તો આપણે જો એ ઇન્જેક્શન આપીએ ઇન્જેક્શનની કોસ્ટ બહુ ઓછી હોય છે, 2,500-3,000નું ઇન્જેક્શન આવતું હોય છે અને એની સામે જો એન્જિયોપ્લાસ્ટી કરવી પડે તો એનો ખર્ચો વધારે થતો હોય છે. તો જો ગોલ્ડન અવરની અંદર પેશન્ટ આવે તો જો ઇન્જેક્શન આપણે આપી દઈએ તો મોટેભાગે 60-65% કેસમાં એ જે નસ 100% બંધ હોય છે અને આપણે ખોલી શકીએ છીએ, જેથી પેશન્ટનો દુખાવો પણ રિલીફ થઈ જાય છે અને પેશન્ટને જે હાર્ટ એટેકને લીધે હૃદય ડેમેજ થતું હોય એને આપણે અટકાવી શકીએ છીએ. કોઈક વાર પેશન્ટને મેસિવ હાર્ટ એટેક આવે અને પેશન્ટ લેટ પ્રેઝન્ટેશન થાય અથવા તો 2-3 કલાક પછી અથવા તો 6 કલાક પછી અથવા તો પેશન્ટ રિમોટ એરિયામાં રહેતો હોય અને ત્યાંથી પહોંચે પેરીફરીમાંથી તો ઘણીવાર ખાસો સમય વીતી જતો હોય છે, જેને લીધે પેશન્ટનું હૃદય ડેમેજ થઈ જતું હોય છે. નોર્મલી હૃદયનું પમ્પિંગ જે 60-65% હોય છે, જો એટેક આવવાને લીધે 20 કે 25% થઈ જાય છે અને પેશન્ટ જો સહેજે ચાલે તો એને શ્વાસ ચડવા લાગે છે. હવે પછી તમે ધારો કે એટેક આવી ગયા પછી જો ડેમેજ થઈ ગયા પછી પણ તમે આગળ એન્જિયોપ્લાસ્ટી કરાવો કે બાયપાસ કરાવો તો હૃદયનું પમ્પિંગ જે ડેમેજ થઈ ગયું છે કે 25% થઈ ગયું છે એને તમે કોઈ પણ હિસાબે પાછું રિકવર નથી કરી શકતા. એટલા માટે જેને આપણે ગોલ્ડન અવર કહીએ છીએ. જો ગોલ્ડન અવરમાં પેશન્ટ આવે તો એ ઇન્જેક્શન આપીએ તો મેક્સિમમ ફાયદો થાય છે. ગોલ્ડન અવરની અંદર આવીને પેશન્ટ જો ધારો કે ઇન્જેક્શનનો ફાયદો ના થાય અને પેશન્ટ જો એફોર્ડિંગ હોય તો અમે એને એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપતા હોય છે કે જેની અંદર વેસલ ખોલી એની અંદર અમે સ્ટેન્ટ મૂકી દેતા હોય છે, જેથી પેશન્ટનું હૃદયનું ડેમેજ આપણે અટકાવી શકીએ અને પેશન્ટને ફ્યુચરનું હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટી જાય છે, એઝ વેલ એઝ પેશન્ટને હાર્ટ એટેકને લીધે ડેથ થવાનું પણ જોખમ ઘટી જાય છે. તો જે 1 અવર છે કે પહેલાં એટેકના પહેલાં 1 કલાકનો સમય છે એ પેશન્ટ માટે ગોલ્ડન અવર કહેવામાં આવે છે. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી અમરીશભાઈ, જણાવો શું જાણવું છે ડૉક્ટર પાસેથી? હા જી, નમસ્તે સાહેબ. મારી ઉંમર 59 વર્ષ છે. હવે હું ઝડપથી ચાલું એકદમ સ્પીડમાં તો પછી મને એકદમ છાતી ભરાઈ જાય ને એવું થાય અને આમ ખભા પાછળ સહેજ બંને ખભા ખેંચાતા હોય. પછી 1-2 મિનિટ ઊભા રહીએ પછી ઓકે થઈ જાય. તો ધીમેથી ચાલવાનું ચાલુ કરું તો વાંધો નથી આવતો અને જો હું એકદમ ધીમે ધીમે ચાલું તો 5-1 કિલોમીટર સલંગ ચાલી બી શકું છું. હવે કોલેસ્ટ્રોલ રિપોર્ટ કઢાયા, ડાયાબિટીસ રિપોર્ટ કઢાયો, એ બધું નોર્મલ છે, ઇસીજી પણ નોર્મલ છે. વ્યસન છે આપને કોઈ? ના જી, વ્યસન કોઈ નથી. અને કામ શું કરો છો આપ? હું હમણાં જ જસ્ટ રિટાયર્ડ થયેલો છું અને આ વર્ષ મને વસ્તુ 5 વર્ષ પહેલા થઈ હતી ત્યારે કોલેસ્ટ્રોલ ને એ બધું આવ્યું હતું. પછી ટીજી ટોર જે 10 પાવરની છે એ દવા અને લોહી પાતળું કરવાની લોપ્રિન 75 અને બીટાકાર 25 એ 3 અત્યારે ચાલુ છે. એ 5 વર્ષથી રેગ્યુલર ચાલુ છે. બરાબર. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે આપનું? હાજી, બીપી કંટ્રોલમાં 130 એટલું છે. બરાબર. તમારા સિમ્ટમ્સ પ્રમાણે તમને એફોર્ટ એન્જાઇના છે એટલે જો તમે સ્ટ્રેસ ટેસ્ટ ટીએમટી ના કરાયેલો હોય તો તમારે એકવાર ટીએમટી કરાવી લેવો જોઈએ અને ઇકો કરાવી લેવો જોઈએ. તમને જ્યારે હૃદયની જ તકલીફ છે પણ જ્યારે તમે શ્રમ કરો છો ત્યારે હૃદયની નસ વધારે સુકાય છે, એને લીધે તમને ચેસ્ટ પેન થાય છે. એટલે તમારા કેસમાં ટીએમટી કરાવી લેવું જોઈએ અને ટીએમટી 99.99% તમારું ટીએમટી પોઝિટિવ આવશે એટલે આગળ તમારે એન્જિયોગ્રાફીની તપાસ કરાવી લેવી જોઈએ. અને બીટા કાર્ડની જગ્યાએ હું તો એવું સજેસ્ટ કરી કે જે કાર્ડિયાક સ્પેસિફિક બીપીટી ગોળીઓ છે એની જગ્યાએ મેટોપ્રોલોલ છે એ લેવી જોઈએ, જેથી વધારે ફાયદો થાય. અને લોપ્રિન ગોળી બરાબર છે, એની સાથે બીજી લોહી પાતળની ગોળી પણ એડ કરી દેવી જોઈએ. અને કોલેસ્ટ્રોલ જો તમને આ પ્રકારના સિમ્ટમ્સ રહેતા હોય તો કોલેસ્ટ્રોલનો ડોઝ પણ થોડો વધારી દેવો જોઈએ. એટલે તમે તમારી આજુબાજુમાં નજીકમાં જ્યાં પણ ત્યાં ટીએમટીની સગવડ હોય ત્યાં ટીએમટી કરાવી લો અને જો ટીએમટી પોઝિટિવ આવે તો તમારે પછી આગળ એન્જિયોગ્રાફી કરાવીને જોઈ લેવું જોઈએ, જેથી આપણે એક્ઝેક્ટ ખબર પડે કે કઈ નસમાં કેટલા ટકા બ્લોકેજ છે. જી બિલકુલ, નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ. જી જગદીશભાઈ, જણાવો શું જાણવું છે ડૉક્ટર પાસેથી? હા નમસ્કાર સર. નમસ્તે. નમસ્તે, જગદીશભાઈ બોલું સર. જી બોલો. હા, હવે એવું છે ને છાતીના ભાગમાં દુખાવો થયા રાખે છે ને આમ એસિડિટી હોય ને એવું લાગ્યા કરે છે. જી હેલો. હા જગદીશભાઈ, ઉંમર કેટલી કીધી તમે આપની? હેલો. જગદીશભાઈ, ઉંમર કેટલી છે આપની? 41 વર્ષ. અને વ્યસન છે કશું આપને? અત્યારે કચ્છ મુંદ્રા. વ્યસન છે આપને? બીડી, સિગરેટ, તમાકુ એવું કશું? ના, કોઈ વ્યસન નહીં સર. બરાબર. અને દુખાવો કેટલા વખતથી થાય છે આપને? એટલે આમ તો સતત થયા કરે છે, મહિનામાં 2-3 વાર તો સતત થયા છે. અને સાથે ગભરાણ, પરસેવો થઈ જાય છે? હા, ક્યારેક પરસેવો થઈ જાય છે. બરાબર. એટલે ચાલવાથી દુખાવો વધે એવું કશું ખરું? એવું થઈ જાય ને ક્યારેક થઈ જાય કે ઠંડી લાગે એવું થઈ જાય. બરાબર છે. બધા રિપોર્ટ્સ કે એવું કંઈ કરાયું છે આપે? રિપોર્ટમાં ઇસીજી કરાયેલું છે સર. હા, ઇસીજી તો કરાયેલું છે. ઇસીજી નોર્મલ છે? હા, એમાં તો કઈ બતાવતું. હા, તો તમે આગળ પણ મેં હમણાં જ સલાહ આપી એમ તમે આગળ સ્ટ્રેસ ટેસ્ટ, ટીએમટી અને ઇકો આ 2 રિપોર્ટ કરાવી લો. આ 2 રિપોર્ટ નોર્મલ આવે તો તમને હૃદયરોગ હોવાની શક્યતા ઓછી છે, પણ જો આ રિપોર્ટમાં કંઈ તકલીફ આવે તો પછી આગળ તમારે પણ એન્જિયોગ્રાફી કરાવીને જોઈ લેવું જોઈએ. બરાબર. અને જો તમારું શરીર થોડું વધારે હોય તો થોડું શરીર ઓછું કરવું જોઈએ
અને સાથે સાથે ખોરાકમાંથી ઘી તેલ ઓછું કરી દેવાનું અને તીખાનું પ્રમાણ જે લાલ મરચું લીલું મરચું પણ ખોરાકમાં ઓછું કરી દો. એસિડિટીને લીધે પણ કોઈક વાર આવું સિમ્ટમ્સ આવે, પણ પહેલાં આપણે હૃદયરોગના બધા ચિહ્નો છે એ જોઈ અને એ પ્રમાણે હૃદયરોગના અમુક ઇન્વેસ્ટિગેશન કરીને જોઈ લેવું જોઈએ, પછી જ આપણે એને એસિડિટી તરીકે કન્સિડર કરવું જોઈએ. જી બિલકુલ ડૉક્ટર કમલેશ, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું. હાર્ટ એટેકના દર્દીઓએ કયા પ્રકારની હોસ્પિટલની પસંદગી કરવી જોઈએ તે વિશે પણ જાણીશું. પણ યસ ડૉક્ટરમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે યસ ડૉક્ટરમાં. આજે આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડૉક્ટર કમલેશ. ડૉક્ટર કમલેશ, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે હાર્ટ એટેક જ્યારે આવે છે ત્યારે કયા પ્રકારની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને ત્યારબાદ કયા પ્રકારની હોસ્પિટલની પસંદગી કરવી જોઈએ તે વિશે જણાવો. જનરલી કોઈ પણ પેશન્ટને હાર્ટ એટેક આવે એટલે જનરલી મોટાભાગના પેશન્ટોને ખબર જ હોય છે, અથવા તો આજુબાજુમાં રહેતા લોકોને પણ ખબર હોય છે કે સાથે સાથે સોર્બિટેટ નામની એક ગોળી આવે છે. એ જનરલી દરેક પેશન્ટ પોતાની પાસે રાખતા હોય છે. કોઈ પણ હાર્ટ એટેકના સિમ્ટમ્સ દેખાય એટલે સોર્બિટેટ ગોળી છે એ 5 અને 10 2 મિલીગ્રામની સ્ટ્રેન્થમાં આવતી હોય છે. તો 5 મિલીગ્રામવાળી આખી અથવા તો 10 મિલીગ્રામવાળી અડધી ગોળી જનરલી પેશન્ટને જીભ નીચે મૂકી અને ચૂસવા માટે કહેવામાં આવે છે. બીજી ઇમ્પોર્ટન્ટ ગોળી છે ડિસ્પ્રિન. ડિસ્પ્રિન નાઉઅડેઝ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. એ ડિસ્પ્રિન લોહી પાતળું કરવાની એન્ટીપ્લેટલેટ ગોળી છે. તો એ જનરલી અમે આજુબાજુમાં કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી તરત પેશન્ટને આપી દેવામાં આવે છે. જનરલી 350 મિલીગ્રામની ગોળી અને માઉથ ડિઝોલ્વિંગ હોય છે, એટલે પાણીમાં ઓગાળીને એને આપી દેવામાં આવતી હોય છે. અને જો ફેસિલિટીઝ હોય તો પેશન્ટને બીજી પણ એન્ટીપ્લેટલેટ ગોળી જે કહેવાય કે લોહી પાતળું કરવાની ગોળી, એ પણ અમે પેશન્ટને લોડ કરાવતા હોય છે. જનરલી ક્લોપિડોગ્રેલ અને ઇકોસ્પ્રિન આ બે ગોળી જનરલી પેશન્ટને લોડ કરવામાં આવે છે. ઇકોસ્પ્રિન જનરલી અમે 150 મિલીગ્રામ આપતા હોય છે અને સાથે ક્લોપિડોગ્રેલ નામની દવા આવતી હોય છે. એ લોહી પાતળું કરવાની સિમિલર ઇકોસ્પ્રિન જેવી જ છે, પણ એ ન્યુઅર ડેવલપમેન્ટ છે. એટલે એ જનરલી અમે પેશન્ટને 600 મિલીગ્રામ એટલે 75 વાળી મિલીગ્રામ અને 150 મિલીગ્રામની ગોળી આવતી હોય છે. તો 150 મિલીગ્રામવાળી 4 ગોળી પેશન્ટને એક સાથે આપતા હોઈએ છીએ. અને બીજું એક કોલેસ્ટ્રોલની ગોળી સ્ટેટિન કહેવાય છે અમારી ભાષામાં, એ 80 મિલીગ્રામ એટોરવાસ્ટેટિન અથવા રોઝુવાસ્ટેટિન બીજું ગ્રુપ છે, એ 40 મિલીગ્રામ આપતા હોઈએ છીએ. જનરલી આ 3 ગોળી પેશન્ટને ઇમિડિયેટ ખબર પડે કે ભાઈ હાર્ટ એટેક છે એટલે પેશન્ટને આપતા હોય છે, ઇરરિસ્પેક્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ. એટલે પેશન્ટ ધારો કે પછી એન્જિયોગ્રાફી કરાવે ના કરાવે, પેશન્ટ લોહી પાતળું ઇન્જેક્શન લે ના લે, પણ આ પ્રાઇમરી બેઝિક ટ્રીટમેન્ટ છે કે એ પેશન્ટ કોઈ પણ પેશન્ટને ઇરરિસ્પેક્ટિવ ઓફ ટ્રીટમેન્ટ લાઇન ઓફ મેનેજમેન્ટ અમે દરેક પેશન્ટને આપતા જોઈએ છીએ. અને પેશન્ટને નજીકની સારી હોસ્પિટલમાં શિફ્ટ કરતા હોય છે. હોસ્પિટલની પસંદગી પણ હૃદયરોગવાળા દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. ઘણીવાર પેરીફરીમાં આ ખૂબ જ મહત્વનો પ્રોબ્લેમ હોય છે કે આજુબાજુમાં કોઈ સારી હોસ્પિટલ અવેલેબલ નથી હોતી કે જેથી પેશન્ટને ઇમિડિયેટ શિફ્ટ કરી શકાય. ગામડામાં આપણા દેશની અંદર ઘણીવાર આઈસીસીયુની ફેસિલિટીઝ પણ અવેલેબલ હોતી નથી. તો અમે જનરલી એવી હોસ્પિટલ પ્રિફર કરીએ કે જ્યાં આઈસીયુની સગવડ હોય, કે જ્યાં લેટેસ્ટ બધા મશીન હોય, મોનિટર્સ હોય, ડિફિબ્રિલેટર હોય. ઘણીવાર હૃદયરોગના પેશન્ટને હૃદયના ધબકારા વધી જાય તો પેશન્ટને શોક આપવાની જરૂર પડતી હોય છે. કોઈક વાર પેશન્ટ બહુ સીક હોય, કોમામાં હોય તો પેશન્ટને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. અને જો પેશન્ટને આગળ જરૂર પડે ને એન્જિયોગ્રાફી કરવી પડે તો કેથલેબની સુવિધાવાળી પણ હોસ્પિટલ હોવી જોઈએ. તો જનરલી આ બધી સગવડ હોય કે જ્યાં પેશન્ટને આઈસીસીયુ હોય, પેશન્ટને મોનિટર્સની સગવડ હોય, ડિફિબ્રિલેટરની સગવડ હોય અને ઇન હાઉસ કેથલેબ હોય કે જ્યાં 24 કલાક ડૉક્ટર કાર્યરત હોય, કે જ્યાં તરત કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ હોય. તો જનરલી આવી હોસ્પિટલ અમે પ્રિફર કરતી હોય છે કે જેથી પેશન્ટને ઇઝીલી એસેસિબલ થાય અને કોઈ પણ લાઇન ઓફ ટ્રીટમેન્ટની જરૂર પડે તો આપણે પેશન્ટને તે કરી શકીએ. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી પ્રતિભાબેન, જણાવો શું પ્રશ્ન છે આપનો?
હેલો સર, મારે મારા હસબન્ડ વિશે વાત પૂછવાની છે. એમની ઉંમર 41 યર્સ છે. એમને છાતીની વચ્ચે ખૂબ જ દુખાવો થાય છે. કેટલા વખતથી તકલીફ છે એમને? એમને ખાસા 1 વર્ષ જેવું થયું. 1 વર્ષની તકલીફ છે. ECG હોય કર્યું અને ફોટો હોય કેટલા પડાયા અમે. આમ ઉપરથી ઠોકીએ ને તો દુખાવો થાય એમને. અંદરથી કશું થતું પણ ઉપરથી જ દુખાવો થાય. ફોટોમાં ક્લિયર આવ્યું અને ECG હોય ક્લિયર આવ્યું, કશું જ નહીં આવ્યું. વ્યસન છે એમને કશો? હે? વ્યસન ના, છે? એમને કશું વ્યસન નહીં. અને શરીર વજન કેટલું છે આશરે એમનું? એમનો હશે 70 કિલો જેવું. બરાબર. અને શું કામ કરે છે? એ બોટલ છે ને એમાં ચેકર છે. એમ આમ બેસીને હરતા ફરતા જ કામ છે એમનું. બરાબર છે. અને ECG ઉપરાંત બીજા કોઈ બ્લડ ટેસ્ટ કેવું કંઈ કરાવ્યું છે? TMT કેવું કશું આપણે? કરાયા, ખાસા બધા બ્લડ ટેસ્ટ કરાયા પણ એ હોય ક્લિયર જાય ને ફોટો હોય પડાય ને એ હોય ક્લિયર જાય. તો હું એવું સજેસ્ટ કરીશ કે એકવાર તમારા હસબન્ડનું સ્ટ્રેસ ટેસ્ટ, TMT અને ઇકો કરાવી દો. TMT નોર્મલ આવે તો ઇકો પણ કરાવી દેવાનો. કોઈકવાર પેશન્ટને હૃદયરોગની તકલીફ ના હોય પણ કોઈ પણ વાલનું એક પાંખું મોટું હોય તો એ પણ પેશન્ટને ચેસ્ટ પેનનો સિમ્ટમ્સ આપી શકે છે. એમાં પણ પેશન્ટને ECGમાં પણ કોઈકવાર બોર્ડર લાઇન ચેન્જીસ આવી શકે છે. તો TMT અને ઇકો આ 2 કરાવશો એટલે હૃદયરોગ નથી એવું આપને ખબર પડી જશે. અને પછી એ દુખાવો જો હૃદયરોગનો ના હોય તો એ એસિડિટીનો પણ હોઈ શકે અથવા તો મસ્ક્યુલર પણ હોઈ શકે. કોઈ વજન ઊંચું હોય તો પણ એનો સ્નાયુનો દુખાવો હોઈ શકે. એટલે જનરલી તમારા હસબન્ડનું પહેલાં TMT અને ઇકો આ 2 રિપોર્ટ કરાવી દો. એ રિપોર્ટ જો નોર્મલ આવે તો પછી આપણે એસિડિટીની અને મસ્ક્યુલર પેઇનની દવા આપી શકીએ તો જેથી દુખાવો મળી શકે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીએ. જી મનીષભાઈ, જણાવો શું પ્રશ્ન છે આપનો? અચ્છા, મારે એજ છે 46. જી મનીષભાઈ, જણાવો આપનો પ્રશ્ન શું છે? ગુડ આફ્ટરનૂન ડોક્ટર. મારે એજ 47 છે. બરાબર. અને 7 વર્ષથી હું બીપી ની દવા લઉં છું. બે ટાઈમ બીપી ની દવા લઉં છું. અને હવે માની લો રૂટીનમાં આપણે કઈ એક્સરસાઇઝ થાય ને, કઈ ચાલવાનું કે દોડવાનું વધારે પડતું કે કઈ, તો અંધારા આવે, ચક્કર આવી જાય અને પગના ગોટલા બહુ દુખે છે. બરાબર. આપ પ્રેશરની કઈ ગોળી લો છો? નામ ખબર છે આપને? હાજી. બ્લડ પ્રેશરની કઈ ગોળી લો છો આપ? હું LTK 50 લઉં છું રાતના અને સવારના રેવલોલ AM 50/5. બરાબર. અને બ્લડ પ્રેશર કેટલું રહેશે આપનું? બ્લડ પ્રેશર મારું રહે છે 90-95 નીચે અને ઉપર 130-40. બરાબર. અને વ્યસન છે આપને કશો? ના, વ્યસન કઈ નથી, બેઠાડ્યું જીવન છે. બરાબર. અને શ્રમ કરો ત્યારે જ તકલીફ થાય છે કે એમનો તકલીફ થાય છે? ના, એમને નથી થતી. આ ક્યારેક માની લો ઓચિંતાનું આપણે એમ કહો કે તમે સીધા દોડીને પહોંચો અહીંયાથી 100 મીટર, તો સ્પીડમાં કરવા જાય તો શ્રમ લાગે ને આમ ચક્કર કે અંદર આવવા માંડે. એના 2-3 કારણો હોઈ શકે. એક તો એ વખતે તમારું બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થતું હોય તો થઈ શકે, યા તો બ્લડ પ્રેશર વધી જતું હોય. જનરલી એક્ઝર્શનથી બ્લડ પ્રેશર વધે, બ્લડ પ્રેશર વધવાને લીધે આપણે શ્વાસ ચડે, શક્તિ લાગે, ચક્કર આવે એવું થઈ શકે. કોઈકવાર હૃદયને લીધે પણ આવું થઈ શકે કે જ્યારે શ્રમ પડે ત્યારે હૃદયને લોહી ઓછું પહોંચે ને એ સિમ્ટમ્સ આવે. ત્રીજી વસ્તુ, તમે હમણાં જ કીધું કે તમારું જીવન બેઠાડું છે, તમારી જીવનમાં કોઈ એક્સરસાઇઝ નથી, ચાલતા નથી, રેગ્યુલર એક્સરસાઇઝ નથી કરતા. એને લીધે પણ જનરલી આપણે સહેજે ના ચાલતા હોય અને થોડું પણ શ્રમ પડે તો બોડી એ સાથે કોપ ના કરી શકે. એને લીધે પણ તમને આવા સિમ્ટમ્સ આવે. સાથે સાથે જો તમારે વિટામિન B12 કે થાઇરોઇડ કે એવું કશું હોય તો પણ આવા બધા સિમ્ટમ્સ આવી શકે. એટલે એકવાર તમારે બધા રૂટીન બ્લડ ટેસ્ટ કરાવી દો. રેગ્યુલર તમે થોડું ચાલવાનું ચાલુ કરો. હું તમારા કેસમાં એવું સજેસ્ટ કરીશ કે પહેલાં તમે ભલે એક સાથે ના ચાલો પણ 10-15 મિનિટથી ચાલુ કરો અને દર અઠવાડિયે 5-5 મિનિટ વધારતા જાઓ. એટલીસ્ટ તમારે સવાર સાંજ અડધો કલાક ચાલવાની ટેવ પાડી દો. તો પછી તમને જે આ સિમ્ટમ્સ રહે તો આપણે એના માટે આગળ વર્કઅપ કરવું પડે. પણ તમારી બોડી અત્યારે ટેવાયેલું નથી એટલે તમે સહેજે શ્રમ પડે તો તરત તમે થાકી જાઓ છો કે ચક્કર આવે છે. અને એ વખતે તમારું બ્લડ પ્રેશર અને શુગર એ 2 વસ્તુ ચેક કરાવી લો. કોઈકવાર બ્લડ પ્રેશર શૂટ થતું હોય તો પણ એવું થાય તો તમારી બ્લડ પ્રેશરની ગોળી છે એને થોડી મોડિફાઈ કરવી પડે. અને જેમને પગ દુખવાનું કારણ છે એ કદાચ પોટેશિયમ તમારા શરીરમાંથી ઓછું થતું હોય તો એવું થઈ શકે. એના માટે તમે ખોરાકની અંદર ફ્રૂટ્સ, લીલા શાકભાજી, સલાડ એનું ઇન્ટેક થોડું વધારી દો તો તમારા પગના દુખાવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર કમલેશ, છેલ્લે આપને પૂછવા માંગીશ કે હૃદયના રોગમાં આદર્શ જીવનશૈલી કેવી હોવી જોઈએ અને આજના વિષયને અનુલક્ષીને દર્શકોને કઈ સલાહ કે ટિપ્સ આપશો? હું મારા વાલા દર્શક મિત્રોને મુખ્યત્વે સલાહ એ જ આપવા માંગીશ કે હૃદયરોગ એવું નથી કે ગમે તે ઉંમરે થાય. આજકાલના જમાનામાં આપણી મેઇન તો લાઇફસ્ટાઇલ, ખાવા પીવાની, રહેણી સહેણી આ બધી જ વસ્તુઓ હૃદયરોગ થવા માટે જવાબદાર છે. હું મારા દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે તમારો ખોરાક મુખ્યત્વે સંપૂર્ણ પૌષ્ટિક આહાર હોવો જોઈએ. બહારના જંક ફૂડ છે, ચીઝ, બર્ગર, પિઝા, સેન્ડવિચ એ બધું ઓછું ખાવું જોઈએ. ખોરાકની અંદર ઘી તેલનું પ્રમાણ અને સોલ્ટ, મીઠું એનું પ્રમાણ તમારે ઘટાડવું જોઈએ. અને તમે સવાર સાંજ અડધો કલાક નિયમિત કસરત અથવા તો ચાલવાનું રાખો.
જો પોસિબલ હોય તો તમે જીમ પણ જોઈન કરી શકો છો. અને બીજી વસ્તુ કે સ્ટ્રેસ એ મુખ્યત્વે જવાબદાર છે કોઈ પણ હાર્ટ એટેક આવવા માટે, ડાયાબિટીસ માટે, બ્લડ પ્રેશર માટે. તો આપણા લાઇફસ્ટાઇલની અંદર આપણે સ્ટ્રેસ જેટલું બને એટલું ઓછું કરી નાખવું જોઈએ. હું જાણું છું કે આપણા શરીરમાંથી સંપૂર્ણ સ્ટ્રેસ નાબૂદ કરવું મુશ્કેલ છે, પણ જો તમે 10-15% પણ તમારો સ્ટ્રેસ ઓછો કરો તો તમારું હાર્ટ એટેકનું જોખમ કે ડાયાબિટીસ થવાનું જોખમ કે બ્લડ પ્રેશર થવાનું જોખમ ખાસું ઘટી જાય છે. સાથે સાથે તમારી કોઈ જો બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય તો એ તમારે કંટ્રોલમાં રાખવું જોઈએ. ડાયાબિટીસ રેગ્યુલર ચેક કરાવવું જોઈએ, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ, અને જે દવાઓ છે એ રેગ્યુલર લેવી જોઈએ, અને એ પણ તમારા ડૉક્ટરના આસિસ્ટન્ટમાં, તમારી જાતે દવાઓમાં વધઘટ ના કરવી જોઈએ. અને સાથે સાથે હું એવું પણ કહેવા માંગીશ કે દવાની સાથે તમે યોગા પ્રાણાયામ કરો તો એનો પણ ફાયદો થઈ શકે છે. જી બિલકુલ ડૉક્ટર કમલેશ, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે GS ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.